હેલો દોસ્તો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું ગુજરાતી સ્ટાઇલમાં ખીચું। તો આ મેં પાણી લઈ લીધું છે, તેને મેં 5 મિનિટથી ઉકળવા દીધું હતું। હવે તેમાં આપણે લોટ નાખીને હલાવીશું। તમે જોઈ શકો છો ખીચુંને હારે હારે હલાવતા રહેવાનું છે। જો તમે ખીચાને નહીં હલાવો તો તેમાં ગાંઠા પડી જશે। એટલે આપણે જો લોટ નાખ્યા પછી ખીચાને તરત હલાવતા જ રહેવાનું છે। પછી આપણને લાગે કે બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે, પછી આપણે બંધ કરી દેવાનું હલાવવાનું। હવે આપણું આ ખીચું હલાવાઈ ગયું છે। હવે તેને આપણે 5 મિનિટ બફાવા દઈશું। તો હવે હું એને ઢાંકીને 5 મિનિટ બાફવા દઈશ। આપણું ખીચું બફાઈ ગયું છે 5 મિનિટ માટે। હવે તેમાં આપણે તેલ ઉમેરીશું। હવે એને આપણે ફરીથી હલાવી લેવાનું છે તેલ નાખ્યા બાદ। હવે આ હલાવાઈ ગયું છે, તો આપણે ગેસ બંધ કરીને તેને નીચે લઈ લેશું। આપણું ગરમા ગરમ ખીચું બનીને તૈયાર થઈ ગયું છે। તો આપણે એને એક થાળીમાં લઈ લેશું। અને ખીચું તો ગુજરાતી લોકોની ફેવરેટ આઈટમ છે। તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।